टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप नाम याद रखना। નમસ્કાર, હું છું જુહી. આપ સૌ દર્શકોનું સ્વાગત છે ન્યૂઝ કેપિટલની વિશેષ રજૂઆત એસ્ટ્રો ગુરુમાં. આ વિશેષ કાર્યક્રમમાં આપણી સાથે જોડાશે પ્રખ્યાત જ્યોતિષાચાર્ય મહેશભાઈ શાસ્ત્રી, કે જે અનેક વર્ષોથી જ્યોતિષશાસ્ત્રના માધ્યમથી લોકોને માર્ગદર્શન આપે છે. આજે આ વિશેષ કાર્યક્રમમાં અમે આપને આપના પ્રશ્નો પૂછવાની તક આપી રહ્યા છીએ લાઈવ કોલ દ્વારા. જો તમારા જીવનમાં લગ્ન વિલંબ, નોકરીમાં અવરોધ, આરોગ્ય સંબંધી સમસ્યા કે સંતાન સુખમાં વિઘ્ન હોય તો તૈયાર રહો તમારી કુંડળી દ્વારા સમાધાન મેળવવા માટે. ટીવી સ્ક્રીન પર દેખાતા નંબર પર આપ અમને કોલ કરી શકો છો અને આપને મૂંઝવતા જે પ્રશ્નો છે એ અમને પૂછી શકો છો. આ સાથે તમારે તમારું નામ, જન્મ તારીખ, જન્મ સમય અને જન્મ સ્થળ જણાવવાના રહેશે. ચલો ત્યારે શરૂઆત કરીએ આ વિશેષ કાર્યક્રમ એસ્ટ્રો ગુરુની અને સ્વાગત કરીએ મહેશભાઈ શાસ્ત્રીનું. મહેશભાઈ, આપનું ખૂબ ખૂબ સ્વાગત છે. જય ગણેશ. જય ગણેશ. મારા સૌથી પહેલા માનસિક શાંતિ વિશે વાત કરવી છે આજે. માનસિક શાંતિને અને ગ્રહોની દશાને શું લેવા દેવા, કઈ રીતે કામ કરે? જી, દધિસંઘ તુષારાભમ શિરોદાર્નો સંભવમ નમામી શશિનમ સોમમ સંભોર મુકુટભૂષણમ. માનસિક શાંતિ કેવી રીતે મળે? તો જન્મ કુંડળીની અંદર માનસિક શાંતિ તો સૌ પ્રથમ ચંદ્રમાંથી મળે, કેમ કે ચંદ્રમા મનસો, ચંદ્રમા છે ને મનના કારક છે. જીવનની અંદર શાંતિ, તો અત્યારે શાંતિ વ્યક્તિના જીવનની અંદર, આ ભાગાદોડી જીવનની અંદર કોઈ વ્યક્તિને મનની શાંતિ હોતી નથી. માનસિક શાંતિ ક્યારે મળે? તો વ્યક્તિના જન્મકુંડની અંદર જ્યારે ચંદ્ર મહારાજ બળવાન હોય, ચંદ્રમાં જ્યારે ઊંચના હોય ત્યારે વ્યક્તિને માનસિક શાંતિ મળતી. અત્યારના સમયમાં વ્યક્તિની જીવનની અંદર માનસિક તણાવ રહેતા હોય છે, માનસિક ડિપ્રેશનની અંદર આવી જતા હોય છે. વ્યક્તિના ઘણા બધા તકલીફો હોય છે. વ્યક્તિ પારિવારિક સમસ્યાઓને કારણે પણ માનસિક તણાવમાં આવી જતા હોય છે. વ્યક્તિ પોતાના ધંધા વ્યવસાયની અંદર વધારે પડતું ટોર્ચરના કારણે પણ વ્યક્તિ માનસિક તણાવની અંદર આવી જતા છે. આ બધાય માનસિક તણાવનું એક જ કારણ છે કે એ જન્મ કુંડળીની અંદર ચંદ્રમાં, જ્યારે કુંડળીની અંદર ચંદ્રમાં જ્યારે દૂષિત થતા હોય ત્યારે વ્યક્તિ હંમેશા માનસિક તણાવ આવી જતા, માનસિક ડિપ્રેશનની અંદર આવી જતા હોય છે. તો એ ચંદ્રમાં જ્યારે ક્ષીણ થતા હોય, જ્યારે ચંદ્રમાં નીચના થતા હોય, અથવા ચંદ્રમા ઉપર રાહુ અથવા રાહુની યુતિઓ અથવા શનિની દ્રષ્ટિ હોય ને ત્યારે પણ વ્યક્તિ માનસિક તણાવ હતા. અત્યારના સમય પર WHO દ્વારા રિસર્ચ કરવામાં આવ્યું છે કે અત્યારે સૌથી વધારે વ્યક્તિ માનસિક તણાવની અંદર રહેતા હોય છે. અને માનસિક તણાવનું એક જ કારણ છે કે વ્યક્તિ હંમેશા પોતાના પારિવારિક સમસ્યાઓ પણ ઘણી બધી રહેતી હોય છે. એટલે માનસિક તણાવ ચંદ્રમાં, જેનું માનસિક તણાવમાંથી મુક્તિ મેળવી હોય તો હંમેશા ચંદ્રમાના જપ કરવા. એટલે ચંદ્રમા છે ને એ મનનો કારક છે. જેમ કે સૂર્ય આત્માનો કારક છે, ચંદ્રમા મનનો કારક છે, ચંદ્રમા જળ તત્વનો કારક છે. હંમેશા ચંદ્રમાની રાશિ છે ને એ કર્ક રાશિ છે, અને જ્યોતિષની અંદર કર્ક રાશિ છે ને એ જળ તત્વની રાશિ છે. અને જ્યારે જળ તત્વની રાશિ હોય ને એટલે વ્યક્તિ હંમેશા માનસિક, હૃદય લાગણીશીલ સ્વભાવ હોય, અને વધારે પડતો લાગણીશીલ સ્વભાવવાળો વ્યક્તિ જ હંમેશા દુઃખી થતો હોય છે. તો એનું કારણ એક જ ચંદ્રમા છે. ચંદ્રમા માટે દર સોમવારના દિવસે ભગવાન શિવ ઉપર અભિષેક કરવો, સફેદ કપડાં ધારણ કરવા, અને જેનું માનસિક વધારે ટેન્શન રહેતું હોય ને એને હંમેશા ચાંદીની કોઈ પણ ધાતુ પહેરે ને તો પણ હંમેશા માનસિક તણાવમાંથી મુક્તિ મળતી હોય છે. જી બિલકુલ. આપણી સાથે પહેલા કોલર જોડાયા છે કિશોરભાઈ. સ્વાગત છે આપનું ન્યૂઝ કેપિટલમાં. જેના માટે પ્રશ્ન છે એમના જન્મની તારીખ જણાવો. કિશોરભાઈ, અવાજ મળે છે મારો? હેલો કિશોરભાઈ, અવાજ આવે છે મારો આપને? હા મેડમ. જી કિશોરભાઈ, જેના માટે પ્રશ્ન છે એમના જન્મની તારીખ જણાવો. 14/10/2001. 14/10/2001. ઓકે. સમય? સમય 2:35 દિવસ. 2:35 છે બપોરે. ઓકે. અને સ્થળ? સ્થળ છે રાધનપુર. રાધનપુર. ઓકે. શું પ્રશ્ન છે આપનો? હવે મારે બાબો અભ્યાસમાં કેવું રીતે મળશે, કેવી ગવર્મેન્ટ મળશે નોકરી કે પ્રાઇવેટ મળશે? હાલ માસ્ટર ડિગ્રી પૂરી કરી. જી, હવે જન્મ કુંડળીની અંદર આ જાતકનું મકર લગ્ન, અને જ્યારે વિદ્યાનું સ્થાન છે ને એ પંચમ સ્થાન છે.
અને પંચમ સ્થાનની અંદર વૃષભ રાશિ આવે ને વૃષભ રાશિના અધિપતિ શુક્ર મહારાજ છે અને પંચમ સ્થાનની અંદર શનિ મહારાજ પણ છે. જ્યારે એવું કહેવાય કે વિદ્યાનો કારક ગ્રહ પણ જ્યારે ગુરુ અને રાહુની જોડે યુતિ કરતો એટલે ચાંડાલ યોગ બને છે. પંચમેશ જ્યારે શુક્ર જ્યારે ભાગ્યસ્થાનની અંદર નીચના છે અને એની ઉપર શનિ પણ જે સ્થાનની અંદર બેઠા છે. આમ તો શનિ મહારાજ જે સ્થાનમાં બેઠા હોય એ સ્થાનની હંમેશા વૃદ્ધિ કરે અને જ્યાં દ્રષ્ટિ કરે ત્યાં એ સ્થાનને બગાડે છે. એટલે શનિ મહારાજે વૃદ્ધિ તો કરે પણ એના કારક ગ્રહ જે છે વિદ્યાનો કારક ગ્રહ ગુરુ મહારાજ એ હંમેશા રાહુની જોડે છે અને રાહુની જોડે જ્યારે ગુરુ મહારાજ એટલે ચાંડાલ યોગ બનતો હોય. અને અહીંયા સરકારી નોકરી માટે સૂર્ય મહારાજ તો સૂર્ય મહારાજ ભાગ્યસ્થાનની અંદર છે પણ જ્યારે વિદ્યાના કારક ગ્રહ જ્યારે દૂષિત હોય ત્યારે કંઈક ને કંઈક અડચણો આવે. આના માટે તમે ગુરુ રાહુનો એક ચાંડાલ યોગ અને શુક્ર મહારાજ પંચમેશ અધિપતિ શુક્ર મહારાજ જ્યારે હોય ત્યારે વ્યક્તિને હંમેશા ધ્યાન રાખવું કેમ કે મંગળ કેતુનો અંગારક યોગ પણ બની રહ્યો છે. જ્યારે પંચમેશનો અને ભાગ્યેશનો જ્યારે સંબંધ થતો હોય 1, 5, 9નો જ્યારે સંબંધ થતો હોય જ્યારે સપ્તમેશનો અને પંચમેશનો સંબંધ થતો હોય એટલે ઘણીવાર વ્યક્તિ કોઈ પણ ખરાબ પગલું ભરી લે છે અને પોતાનું જે કર્તવ્ય હોય એ કર્તવ્ય નથી બીજા કાર્યની અંદર રચોપચો રહેતો હોય છે. તો આના માટે આ ગુરુ રાહુનો ચાંડાલ યોગ. શુક્ર માટે દેવીની ઉપાસના કરવાનું માતાજીની ઉપાસના કરાવો. ઘરે રોજ બને તો રોજ તો નવારણ મંત્રના જપ કરો અથવા રોજ ન બને તો માતાજીની જ્યારે પૂર્ણિમા આવે ત્યારે કોઈ વિદ્વાન ભૂદેવ જોડે મા દુર્ગાના સપ્તસતીના ચંડીપાઠ કરાવવાનું રાખ્યો અને આ મંગળ કેતુનો અંગારક યોગ ગુરુ રાહુનો ચાંડાલ યોગનું નિવારણ કરો. અવશ્ય આ બધી સમસ્યાઓ દૂર થઈ જશે. સરકારી નોકરી માટે થોડી મહેનત કરો. યોગ એટલા પાવરફુલ નથી પણ જો યોગ કરતા કુંડળી કરતા માણસનું કર્મ પ્રધાન છે. જો સારા કર્મ કરશો તો સારી સફળતા મળશે. જય ગણેશ. બિલકુલ. અન્ય એક કોલર જોડાયા છે જલ્પાબેન આપણી સાથે જોડાયા છે. સ્વાગત છે આપનું ન્યૂઝ કેપિટલમાં. જેના માટે પ્રશ્ન છે એમના જન્મની તારીખ જણાવો. हेलो જી અવાજ મળે છે મારો? हेलो જી જલ્પાબેન અવાજ આવે છે? हेलो જી જલ્પાબેન મારો અવાજ મળે છે આપને? જલ્પાબેન નથી ચંપાબેન છે. જી જેના માટે પ્રશ્ન છે એમના જન્મની તારીખ જણાવો. 15/10/93 15/10/93. હા. ઓકે. સમય? સમય રાતના 12 ને 5. રાત્રે 12 ને 5. ઓકે. અને સ્થળ? સ્થળ ઘોઘાવદર. ફરી એકવાર સ્થળ જણાવશો? જન્મ તારીખ 15/10/93. જી. જન્મ સમય 12 ને 5. જી. સ્થળ ઘોઘાવદર. ઓકે. ઘોઘાવર. હા. ઓકે. શું પ્રશ્ન લગ્ન છે? બાબત. જી શું પ્રશ્ન છે? લગ્ન બાબત. જી હવે અહીંયા જન્મ કુંડળીની અંદર મિથુન લગ્ન અને સપ્તમ સ્થાનની અંદર ધન રાશિ અને ધન રાશિના અધિપતિ ગુરુ મહારાજ અને એ ગુરુ મહારાજ આમ તો એકંદરે ગુરુ મહારાજ જ્યારે મંગળ અને બુધ જેવા સારા ગ્રહો જોડે યુતિ કરતા હોય એટલે લગ્ન જીવનમાં કોઈ તકલીફ તો ન આપે પણ હંમેશા વિવાહના કારક ગ્રહ શુક્ર મહારાજ એ કન્યા રાશિમાં નીચના થાય છે અને સૂર્યની જોડે જ્યારે અસ્તના થતા હોય ત્યારે વિવાહની અંદર વિલંબ કરાવે છે. એટલે એનું એક જ કારણ છે કે જ્યારે શુક્ર મહારાજ દૂષિત હોય ત્યારે આવા પ્રશ્નો બનતા હોય છે. અને અહીંયા નવમાસ કુંડળીની અંદર પણ જ્યારે ગુરુ રાહુનો ચાંડાલ યોગ શનિ રાહુનો શ્રાપિત યોગ બની રહ્યો છે તો આ બધાએ ગ્રહોના કારણે વિવાહની અંદર વિલંબ થાય છે. તો અત્યારના સમય પ્રમાણે 24/7/2026 પછીના યોગો બની રહ્યા છે. તો આ જાતકની કુંડળીની અંદર આ ગુરુ રાહુનો મંગળ અને ગુરુ બંને સાથે છે એટલે અહીંયા અર્ક વિવાહ નામની એક પૂજા કરાવી લેવી યોગ્ય છે. અને શુક્ર મહારાજની ઉપાસના કરાવો. શુક્ર માટે દેવીની ઉપાસના કરાવો. તમારા કુળદેવીની ઉપાસના કરાવો. ઓમ ઐમ હ્રીમ ક્લીમ ચામુંડાય વિચ્ચય નમઃ મંત્રના જપ કરાવો તો અત્યારના સમય પ્રમાણે સારા પાત્ર મળી જશે. જય ગણેશ. બિલકુલ. અન્ય એક કોલર જોડાયા છે રીટાબેન આપણી સાથે જોડાયા છે. સ્વાગત છે આપનું ન્યૂઝ કેપિટલમાં. જેના માટે પ્રશ્ન છે એમના જન્મની તારીખ જણાવો. હેલો રીટાબેન અવાજ મળે છે મારો? રીટાબેન અવાજ આવે છે?
ચંપાબેન આપણી સાથે જોડાયા છે, એમની સાથે વાત કરીએ. સ્વાગત છે આપનું ન્યૂઝ કેપિટલમાં. જેના માટે પ્રશ્ન છે એમના જન્મની તારીખ જણાવો. હલો જી હલો જી ચંપાબેન, જેમના માટે પ્રશ્ન છે એમની જન્મ તારીખ જણાવો. જન્મ 15/10/93 કહું છું ખરા. જી આપના સવાલનો જવાબ. જી 15/10/93. જી જી સમય. મહારાજ, ફરી એકવાર આપણે દર્શક મિત્રો સાથે વાતચીત કરવાનો પ્રયત્ન કરીશું, પરંતુ અત્યારે આપણી સાથે રેખાબેન જોડાયા છે ફોન લાઈન પર. એમની સાથે વાત કરીએ. રેખાબેન, સ્વાગત છે ન્યૂઝ કેપિટલમાં. જેના માટે પ્રશ્ન છે એમના જન્મની તારીખ જણાવો. હા, એને બાબાનું નામ 24/7/97 છે. જન્મ તારીખ 24/7/97. ઓકે. સમય સમય સવારે 4 વાગ્યાનો. ઓકે. અને સ્થળ? અમદાવાદ. ઓકે. શું પ્રશ્ન છે? બાબાને લગ્ન નહીં થતા. જી, હવે જન્મ કુંડળીની અંદર અહીંયા મિથુન લગ્ન અને સપ્તમ સ્થાનનો અધિપતિ ગુરુ મહારાજ જ્યારે મકર રાશિની અંદર પોતાની રાશિથી જ્યારે અષ્ટમ સ્થાનની અંદર જ્યારે નીચના થતા હોય ત્યારે વિવાહની અંદર હંમેશા વિલંબ થતો હોય છે. સપ્તમેશ અને સપ્તમેશનો કારક અને કારક ગ્રહ છે શુક્ર મહારાજ. એ શુક્ર મહારાજ જ્યારે રાહુ જોડે યુતિ કરતા હોય ત્યારે પણ વિવાહની અંદર વિલંબ થાય, અને આ જાતકની કુંડળીની અંદર મંગળ પણ છે, એટલે આના કારણે વિવાહની અંદર વિલંબ થાય છે. તો અહીંયા ગુરુ મહારાજનું એક નિવારણ કરવું, અન્ય મંગળ મહારાજનું પણ નિવારણ કરવું. ચંદ્ર કેતુનો એક ગ્રહણ યોગ બની રહ્યો છે, તો આ ગ્રહણ યોગ અને ગુરુ અને મંગળના જપ કરવા, અને જો થઈ શકે તો જાતે કરે તો ક્રામ ક્રીમ ક્રોમ સ ભૌમાય નમઃ, અને એ મંગળનો મંત્ર છે. અને ગ્રામ ગ્રીમ ગ્રોમ સહ ગુરવે નમઃ, આ ગુરુ મહારાજનો મંત્ર છે. તો આ બંને ગ્રહોના જો જપ જાતે કરે અથવા તો કોઈ વિદ્વાન ભૂદેવ જોડે અહીંયા કરાવરાવો તો આના થકી એમનો લગ્નનો યોગ કુંડળી દરમિયાન અત્યારે 24/3/2026 પછીના યોગો બની રહ્યા છે. જો ભગવત કૃપા થઈ જશે તો થઈ જશે, પણ પહેલાં આ ગ્રહોનું નિવારણ કરવું એના માટે યોગ્ય છે. જય ગણેશ. બિલકુલ. અને એ કોલર કાજલબેન આપણી સાથે જોડાયા છે. સ્વાગત છે આપનું ન્યૂઝ કેપિટલમાં. જેના માટે પ્રશ્ન છે એમના જન્મની તારીખ જણાવો. હલો જી, અવાજ મળે છે મારો? હા કાજલ બેન. જી હલો જી, જન્મ તારીખ જણાવો. આ 5/11/2005. 9/11/2005. ઓકે. સમય? સમય સવારે 5:30. સવારે 5:30. ઓકે. અને સ્થળ? સ્થળ ભાવનગર. ઓકે. શું પ્રશ્ન છે? કાજલબેન, આપના ટીવીનો વોલ્યુમ મહેરબાની કરીને આપ ઓછો કરો તો આપ મારી સાથે વાત કરી શકો. પ્રશ્ન શું છે કાજલબેન? હા, એને સરકારી નોકરીના યોગ છે અને એ અત્યારે પાઠશાળામાં છે, એટલે ભણે છે. સરકારી નોકરી રિલેટેડ પ્રશ્ન છે. જી, અહીંયા જન્મ કુંડળીની અંદર સરકારી નોકરી માટે હંમેશા સૂર્ય અને કર્મ ભુવનના અધિપતિ જ્યારે બળવાન હોય ત્યારે સરકારી નોકરીના યોગ બનતા હોય છે. તો આ જાતકની કુંડળીની અંદર દેહ ભુવનની અંદર એટલે પ્રથમ સ્થાનની અંદર તુલા રાશિમાં સૂર્ય મહારાજ નીચના છે, સાથે ગુરુ મહારાજ છે, વિદ્યા અભ્યાસ સારો આપે, પણ અહીંયા સરકારી નોકરી માટે થોડી મહેનત કરવી જરૂરી છે. અને જો સરકારી નોકરી માટે સૂર્ય મહારાજની ઉપાસના કરવામાં આવે તો અવશ્ય સારી સરકારી નોકરી મળી શકે છે, પણ થોડી મહેનત કરો. અને સૂર્યનારાયણ માટે આદિત્ય હૃદય સ્તોત્રના પાઠ કરવા એમના માટે યોગ્ય છે, અને ભગવાન નારાયણની ઉપાસના કરો. જય ગણેશ. બિલકુલ. અને એક કોલર જોડાયા છે, નરેન્દ્રભાઈ આપણી સાથે જોડાયા છે. સ્વાગત છે ન્યૂઝ કેપિટલમાં. જેના માટે પ્રશ્ન છે એમના જન્મની તારીખ જણાવો. ભૂમિ દ્વારકા એને 5/10/2001. 5/10/2001. ઓકે. સમય? સમય છે 11:15 સવારે. સવારે 11:15. ઓકે. સ્થળ? સ્થળ છે ખંભાળિયા બેન. સ્થળ ફરી એકવાર કહેશો. સ્થળ ખંભાળિયા ગામ, ખંભાળિયા. દેવભૂમિ દ્વારકા. ઓકે. શું પ્રશ્ન છે? એમના જે સગાઈ કરેલી છે અખિલ સાથે ખંભાળિયા, એ કેવું રહેશે એમની જોડે એવું? જી, જન્મ કુંડળીની અંદર અહીંયા
વૃશ્ચિક લગ્ન અને સપ્તમ સ્થાનની અંદર વૃષભ રાશિ અને વૃષભ રાશિના અધિપતિ શુક્ર મહારાજ અને શુક્ર મહારાજ જ્યારે કર્મ સ્થાનની અંદર હોય એટલે વ્યક્તિને સારું પાત્ર મળે, કોઈ ચિંતા ન કરો. અને લગ્ન જીવનની અંદર અત્યારથી આ બધી જ્યારે સગાઈ થઈ ગઈ છે તો આવા ખોટા વિખવાદોની અંદર ખોટી મનની અંદર વહેમ લાવવાની જરૂર નથી. પાત્ર સારું છે તો સારું જ રહેશે, એમાં ખોટી કોઈ ચર્ચા કરવાની જરૂર નથી અને સારું જ પાત્ર છે. કેમ કે જ્યારે સપ્તમે શુક્ર સારો હોય તો એ વ્યક્તિને પાત્ર સારું જ મળે. હવે અહીંયા મંગળ કેતુનો એક અંગારક યોગ અને ગુરુ રાહુનો ચાંડાલ યોગ બની રહ્યો છે. આ ગ્રહોનું નિવારણ કરાવો કે ભવિષ્યમાં આ જાતકના જીવનની અંદર કોઈ ખરાબ જીવનની અંદર એજ્યુકેશન બાબત અથવા તો કોઈ પણ જીવનની અંદર વ્યવસાય બાબતમાં કોઈ બાબતમાં વ્યક્તિના જીવનમાં અવરોધ ના આવે, જીવનની અંદર કોઈ પીડા ના આવે, સારી નોકરી મળી શકે. એના માટે મંગળ કેતુ અને ગુરુ રાહુના ચાંડાલ યોગનું નિવારણ કરાવો અને ભગવાન ગણેશજીની ઉપાસના કરવા જરૂરી છે. જય ગણેશ. બિલકુલ. અન્ય એક કોલર જોડાયા છે, દિવ્યરાજભાઈ આપણી સાથે જોડાયા છે. સ્વાગત છે આપનું ન્યૂઝ કેપિટલમાં. જેના માટે પ્રશ્ન છે, એમના જન્મની તારીખ જણાવો. 11/4/2002. 2001 કે 2? 2002. ઓકે. સમય? 11/4/2002 રાત્રે 12:15. ઓકે. સ્થળ? સ્થળ દહેજ, ભરૂચ. દહેજ. ઓકે. શું પ્રશ્ન છે? મેરેજ નો પ્રશ્ન છે. મેરેજ હજુ એની સગાઈ આવે છે, આવ જાવ કર્યા કરે છે. જી, અહીંયા મિથુન લગ્ન અને લગ્નમાં જ્યારે ગુરુ મહારાજ હોય એટલે વ્યક્તિનું જીવનમાં મિથુન લગ્ન અને ગુરુ મહારાજ એટલે કુંડળી એકંદરે જ્યારે દેહ ભુવન જેનો મજબૂત હોય એ વ્યક્તિનું સારું વર્ચસ્વ. અને સપ્તમેશ જ્યારે લગ્નમાં હોય એ પણ સારું જ છે. અને અહીંયા કુંડળીની અંદર સૂર્ય અને ચંદ્રનો એક ગ્રહણ યોગ બની રહ્યો છે. જ્યારે સૂર્ય અને ચંદ્ર ચંદ્રમાં જ્યારે ક્ષીણ હોય અને વ્યયસ્થાનની અંદર 12મા સ્થાનની અંદર શનિ મંગળ અને શનિ રાહુનો શ્રાપિત યોગ બનતો હોય એટલે કદાચ આ સૂર્ય અને ચંદ્રના કારણે વ્યક્તિના જીવનમાં ડિસિઝન ન લેવાતું હોય, એના કારણે દાંપત્ય જીવનમાં રૂકાવટ આવતી હોય. અને કુંડળીની અંદર મુખ્ય તો 9મા કુંડળીની અંદર પણ આ વ્યક્તિની વર્ગોત્તમી કુંડળી થાય છે. બહુ જ સારી કુંડળી કહેવાય. એટલે ભાગ્ય પણ બહુ સારું છે અને બધી રીતની કોઈ ચિંતા કરવાની જરૂરત જ નથી. વ્યક્તિના કુંડળી બધી રીતની પાવરફુલ છે. કોઈ ખરાબ યોગ નથી, સારું પાત્ર મળશે. જેની કુંડળી જ્યારે વર્ગોત્તમી હોય ને એ ભાગ્યશાળી વ્યક્તિ હોય એટલે ખોટી ચિંતા કરવાની જરૂર નથી. કુંડળી એકંદરે સારી છે. જીવનની અંદર કદાચ અવરોધો માટે કરીને શનિ રાહુનો શ્રાપિત યોગનો ભવિષ્યમાં કોઈક વાર એનું નિવારણ કરવું હોય તો કરી શકો છો. કુંડળી સારી છે અને સારું પાત્ર મળશે. જય ગણેશ. અન્ય એક કોલર જોડાયા છે, મીનાબેન આપણી સાથે જોડાયા છે. સ્વાગત છે આપનું ન્યૂઝ કેપિટલમાં. જેના માટે પ્રશ્ન છે, એમના જન્મની તારીખ જણાવો. મીનાબેન, આપના ટીવીનો અવાજ થોડો ધીમો કરો અને આપ મારી સાથે વાત કરો. મીનાબેન, અવાજ મળે છે? હલો, મારા બાબાને 28/9/95. 28/9/95. ઓકે. યસ. જી. સમય? 28/9/95. જી. 28/9/95 અને બપોરે 4:40 રાજકોટ જન્મસ્થળ. ઓકે. બપોરે 4:40. ઓકે. શું પ્રશ્ન છે? મારા બાબાને સર્વિસ ક્યારે મળશે અને એના લગ્ન ક્યારે થશે? ઓકે. શું ફરી બોલો? સર્વિસ ક્યારે મળશે અને લગ્ન ક્યારે નોકરી. થશે? જી, જન્મકુંડળીની અંદર પ્રથમ તો આ જાતકનું કુંભ લગ્ન અને સપ્તમ સ્થાનના માલિક સૂર્ય મહારાજ અને સૂર્ય મહારાજ જ્યારે શુક્ર અને બુધની જોડે હોય એટલે લગ્ન જીવનમાં કોઈ બાધા ઉત્પન્ન થાય એવું નથી. પણ જ્યારે નોકરી બાબતનો અહીંયા પ્રશ્ન આવે ત્યારે વ્યક્તિનું 6ઠું સ્થાન અને 6ઠા સ્થાનના અધિપતિ ચંદ્ર મહારાજ એ જ્યારે મંગળ અને રાહુની જોડે યુતિમાં હોય અને કુંભ લગ્ન એટલે 10મું સ્થાન એ કર્મનું સ્થાન છે અને કર્મના સ્થાનના માલિક પણ મંગળ મહારાજ વૃશ્ચિક રાશિ એ પણ જ્યારે રાહુની જોડે હોય એટલે નોકરીની અંદર કંઈકની કંઈક બાધા ઉત્પન્ન થવાનું એક જ કારણ છે કે જ્યારે ચંદ્ર મંગળ અને ચંદ્ર રાહુ સાથે હોય ત્યારે વ્યક્તિ હંમેશા અલગ અલગ જગ્યાએ વ્યક્તિને વધારે પડતી અપેક્ષા હોય, આના કરતાં હું આગળ વધારે કમાઈ શકીશ, ઓવર કોન્ફિડન્સ વ્યક્તિના જીવનની અંદર હોય એટલે એના કારણે પણ નોકરી છૂટી જતી હોય છે. નોકરીના યોગ સારા છે પણ જ્યારે મંગળ અને રાહુનું અંગારક યોગનું જો નિવારણ કરવામાં આવે, શનિની 10મી દ્રષ્ટિ
એ પોતાના કર્મસ્થાન એટલે ગુરુ મહારાજ ઉપર પડે છે. એટલે શનિ ગુરુનું જો એક નિવારણ કરવામાં આવે તો અવશ્ય સારી નોકરી મળી શકે છે. પણ આ મંગળ રાહુનું નિવારણ કરાવો અને મંગળ માટે કરીને મંગળો ભૂમિપુત્રશ્ચ ઋણહર્તા ધનપ્રદ શિરાસનો મહાકાય સર્વકાર્ય વિરોધક આ મંગળ સ્તોત્રના રોજ 11 પાઠ કરવાનું રાખશો તો અવશ્ય સારી કામના અને સારી નોકરી મળી જશે. જય ગણેશ. બિલકુલ. અન્ય કોલર ચંદુભાઈ જોડાયા છે આપણી સાથે. સ્વાગત છે આપનું ન્યૂઝ કેપિટલમાં. જેના માટે પ્રશ્ન છે એમના જન્મની તારીખ જણાવો. અવાજ મળે છે મારો ચંદુભાઈ? હેલો. ઓકે, આપણી સાથે સુરેશભાઈ જોડાયા છે. સ્વાગત છે ન્યૂઝ કેપિટલમાં આપનું. જેના માટે પ્રશ્ન છે એમના મારી પોત્રીના જન્મ તારીખ 14/7/2015 અને મંગળવાર સવારે 11:20. ઓકે, લગ્નને લઈને પ્રશ્ન છે. લગ્ન નહીં બેન, અભ્યાસ અને એનું ભવિષ્ય. ઓકે, અભ્યાસ અને ભવિષ્ય માટેનો પ્રશ્ન. હા બેન. અને જન્મ સ્થળ રાજકોટ. રાજકોટ છે. હવે જન્મ કુંડળીની અંદર આ જાતકની કુંડળી અત્યારે કન્યા લગ્ન અને લગ્નની અંદર જ્યારે બુધ, કન્યા લગ્નના સ્વામી બુધ અને બુધ જ્યારે કર્મસ્થાનની અંદર હોય, સૂર્ય અને મંગળ જોડ્યો એટલે વ્યક્તિનું ભવિષ્ય સારું જ છે, કોઈ ચિંતા કરવાની જરૂર નથી. જ્યારે પંચમ સ્થાનના અધિપતિ શનિ મહારાજ, એ શનિ મહારાજ પણ જ્યારે પોતાના અહીંયા કુંભ રાશિની અંદર હોય ત્યારે એવું કે કેન્દ્ર સ્થાનની અંદર જ્યારે શનિ મહારાજ હોય ને એટલે કુંડળીની અંદર એક શશ યોગ બની રહ્યો છે. એટલે કુંડળી એકંદરે રાજયોગવાળી છે, કોઈ ચિંતા કરવાની જરૂર નથી. પણ સૂર્યચંદ્ર સાથે છે અને મંગળ અને રવિ સૂર્ય સાથે છે એટલે સૂર્ય મંગળનો અંગારક યોગ બની રહ્યો છે. અત્યારે કોઈ ચિંતા ન કરો. ભવિષ્યમાં જ્યારે 10મું 12મું આવે ત્યારે આ બધાય ગ્રહોનું નિવારણ કરાવી લેજો તો જેના થકી સારું રિઝલ્ટ આવી શકે. જય ગણેશ. બિલકુલ. અને એક કોલર આપણી સાથે જોડાયા છે, વિજયભાઈ આપણી સાથે જોડાયા છે. સ્વાગત છે આપનું ન્યૂઝ કેપિટલમાં. જેના માટે પ્રશ્ન છે એમના જન્મની તારીખ જણાવો. મહેશભાઈ, જય ગણેશ. જય ગણેશ. અરે મારી દીકરી વિશે પૂછવું હતું. બોલો ને. નામ એમનું સાક્ષી છે જી અને જન્મ તારીખ એની 16/12/2004 બપોરે 2:30 વાગે. તો એને નોકરીને લઈને પ્રશ્ન છે કે જ્યાં બી નોકરી કરવા જાય છે તો એના ઉપરી એને વધુ દબાઈ કરે છે, દબાઈ કરે છે. જી. હવે જન્મસ્થળ? જન્મસ્થળ અમદાવાદ. અમદાવાદ. જી. જ્યાં જોબ કરે છે. આ વર્ષમાં એને કોઈ સારી નોકરીની જોબની ઓફર થશે કે નહીં એ મારે જાણવું છે. જી. અહીંયા હવે મેષ લગ્ન અને જ્યારે 6ઠું સ્થાન છે ને એ નોકરીનું છે અને કર્મ ભુવન છે ને ત્યાંનું અધિપતિ છે. જ્યારે 6ઠા સ્થાનની અંદર કન્યા રાશિને એના માલિક બુધ જ્યારે પોતાનાથી 8મ સ્થાનની અંદર આવતા હોય અને જ્યારે કર્મ ભુવનની અંદર શનિ મહારાજ એ પણ જ્યારે 4થા સ્થાનની અંદર આવતા હોય ત્યારે એવું બનતું હોય છે કે વ્યક્તિના જીવનની અંદર જે જગ્યાએ જોબ કરે ત્યાં વધારે પડતું પ્રેશર આવતું હોય, વધારે પડતું ત્યાંથી વ્યક્તિના કામની અંદર લોડ આવતો હોય અને એના કારણે વ્યક્તિ માનસિક તણાવની અંદર જતા હોય છે. એનું એક જ કારણ છે કે જ્યારે 6ઠા સ્થાનના અધિપતિ બુધ 8મ સ્થાનની અંદર જાય અને જ્યારે શનિની દ્રષ્ટિ પડતી હોય ત્યારે આવા પ્રશ્નો બનતા હોય છે. તો આમના માટે શનિ અને બુધનું એક નિવારણ કરવું જરૂરી છે અને મંગળ કેતુનું એક અંગારક યોગનું નિવારણ કરાવી લેજો તો જેનાથી કે આ બધા પ્રશ્નો નું સોલ્યુશન આવી જશે. બીજા નંબરની અંદર અત્યારે થોડીક શાંતિ રાખો. જે જગ્યાએ જોબ કરે છે ત્યાં કરવા દો. અત્યારે 5મા મહિના પછી બીજી જોબના ઓફર આવી જશે સામેથી. ભગવાન નીકળો. પણ આ ગ્રહોનું એકવાર નિવારણ અવશ્ય કરાવી લેજો જેના થકી આ બેનને સારી જોબ મળી શકે. જય ગણેશ. બિલકુલ. અને કોલર અલ્પેશભાઈ આપણી સાથે જોડાયા છે. સ્વાગત છે આપનું ન્યૂઝ કેપિટલમાં. જેના માટે પ્રશ્ન છે એમની જન્મની તારીખ જણાવો. 11/6/1996. 11/6/96. ઓકે. સમય? રાતના 11 વાગ્યાનો. ઓકે. અને સ્થળ? અમદાવાદ. ઓકે. શું પ્રશ્ન છે? જોબની સ્ટેબિલિટી નથી, મતલબ જોબમાં પ્રેશર વધારે હોય છે અને સારી જોબની કોઈ ઓફર નથી આવી રહી. ઓકે. જી. અહીંયા મકર લગ્ન અને મકર લગ્નના અધિપતિ શનિ મહારાજ અને શનિ મહારાજ જ્યારે શનિ અને કેતુ જોડે યુતિમાં થતા હોય ત્યારે શનિ કેતુનો એક શ્રાપિત યોગ બને છે. બીજા નંબરની અંદર અહીંયા નોકરી માટે 6ઠું સ્થાન અને કર્મ ભુવન ત્યારે 6ઠા સ્થાનની અંદર એના માલિક અધિપતિ
બુધ મહારાજ અને સપ્તમ સ્થાનના અધિપતિ જ્યારે શુક્ર મહારાજ પંચમ સ્થાનની અંદર યુતિ કરતા હોય અને જ્યારે મંગળ જોડે કરતા હોય ત્યારે વ્યક્તિના અને ભાગ્યસ્થાનની અંદર રાહુ છે. આના કારણે ભાગ્યોદય થવા દેતા નથી. અને છઠ્ઠા સ્થાનના અધિપતિ જ્યારે પોતાનાથી 12મી રાશિની અંદર હોય ને એટલે હંમેશા જ્યાં જોબ કરતા હોય ને ત્યાં થોડાક ઘણા શત્રુઓ થતા હોય. કોઈના થોડીક વાર વ્યક્તિના અહીંયા ચંદ્ર મહારાજ એવું કહેવાય કે જ્યાં ન યુતિ યુતો ન દ્રષ્ટો. ચંદ્ર મહારાજ ઉપર કોઈ ગ્રહની દ્રષ્ટિ ન પડતી અથવા એની જોડે યુતિ ન કરતા હોય ત્યારે કુંડળીની અંદર કેમદ્રુમ નામનો યોગ બનતો હોય છે. જ્યારે કેમદ્રુમ યોગ બનતો હોય ને એના કારણે વ્યક્તિ માનસિક તણાવની અંદર રહેતા હોય છે. અને જ્યારે ચંદ્ર જ્યારે માનસિક તણાવ હોય ચોથા સ્થાનની અંદર, ચોથું સ્થાન એ લાગણીનું સ્થાન છે એટલે વ્યક્તિની લાગણીશીલ સ્વભાવના હોય એના કારણે તમારે નોકરીની અંદર જ્યાં નોકરી કરો છો ને ત્યાં વધારે પડતું પ્રેશર આવે છે અને વધારે પડતું કામ આવે છે એટલે તમે માનસિક તણાવની અંદર આવી જાઓ છો. આના માટે એક મોતી ધારણ કરી લો ચંદ્રમાનો. બીજા નંબરની અંદર સૂર્ય મંગળનો અંગારક યોગ અને શનિ કેતુનો શ્રાપિત યોગનું એક નિવારણ કરી લેવું તો જેના થકી આ બધી સમસ્યાનું સમાધાન આવી જશે. જય ગણેશ. બિલકુલ. અને કોલર ભાવનાબેન આપણી સાથે જોડાયા છે. સ્વાગત છે ન્યૂઝ કેપિટલમાં. જેના માટે પ્રશ્ન છે એમના જન્મની તારીખ જણાવો. ભાવનાબેન અવાજ મળે છે મારો? હા બોલો ને બેન. જી, જેના માટે પ્રશ્ન છે એમની જન્મની તારીખ જણાવો. 20/11/1976. 20/11/76. ઓકે. સમય? મારા સવારે 9:55. 9:55. ઓકે. અને સ્થળ? અમદાવાદ જન્મ. ઓકે. શું પ્રશ્ન છે? 2026 ધંધામાં વર્ષ કેવું રહેશે અમારે? 2026નું વર્ષ કેવું રહેશે? ધંધા માટે એમ. ધંધા માટે. ધંધા માટે. જી 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 જી. તો અહીંયા જન્મ કુંડળીની અંદર 2026ના વર્ષ એટલે ધન લગ્ન અને અત્યારે ગોચરની અંદર જોવા જઈએ તો વ્યક્તિનું અત્યારે ગુરુ મહારાજ પોતાની રાશિથી અત્યારે જન્મના શનિ ઉપર ગુરુ મહારાજ અષ્ટમ સ્થાનની અંદર પરિભ્રમણ કરી રહ્યા છે. અને જ્યારે સુખ સ્થાનની અંદર જ્યારે મીન રાશિની અંદર શનિ મહારાજનું પરિભ્રમણ છે અને અત્યારના પ્રમાણે બુધની મહાદશા ચાલી રહી છે. બુધની અંદર જ્યારે સૂર્યની મહાદશાઓ એટલે એકંદરે વરસ તો સારું જ છે, કોઈ ચિંતા ન કરો. અત્યારના પ્રમાણે થોડુંક સાહસ કરવાની જરૂર છે કેમ કે જો સાહસ કરશો ને તો સારી સફળતા મળશે. નવા નવા ધંધા આપણા જીવનની અંદર કંઈક ને કંઈક એવું આવશે કે જેના થકી નવો ધંધો આવશે, નવું કામ આવશે, એ તમને થોડો પાવરફુલ કરશે. થોડી મહેનત કરો તો અવશ્ય સારી સફળતા મળશે. કુંડળી એકંદરે સારી છે પણ જ્યારે ચંદ્ર રાહુનો એક ગ્રહણ યોગ બનતો હોય એટલે વ્યક્તિ હંમેશા આ કરું પેલું કરું અલગ અલગ વિચારો જતા હોય છે. એક જગ્યાએ વિચાર સ્થિર ન રહે એના માટે એક ચંદ્ર રાહુનું એક નિવારણ કરાવી લેજો જેના થકી આ બધી સમસ્યાનું સમાધાન આવી જાય. જય ગણેશ. બિલકુલ મહારાજ, આભાર આપનો, આપ અમારી સાથે જોડાયા અને આ ચર્ચામાં ભાગ લીધો એ બદલ. જય ગણેશ. તો દર્શક મિત્રો, જો આપનો પ્રશ્ન આજે પ્રસારણમાં સામેલ ન થયો હોય તો દુઃખ ન લગાડશો. આવતા એપિસોડમાં આપ ફરીથી અમારો સંપર્ક કરી શકો છો. તમારો જન્મ સમય, સ્થળ અને તારીખ તૈયાર રાખજો અને ફરી મળીશું નવી આશા અને નવી રજૂઆત સાથે. રજા આપશો. નમસ્કાર.